વલસાડ જિલ્લાના વાકલ ગામમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ રાજ્ય સરકાર પ્રદૂષણ મુક્ત ગુજરાતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વલસાડની મેરિટ પોલિમર્સ કંપનીએ ગ્રામજનોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે। ધ્વનિ પ્રદૂષણના નિયમોને નેવે મૂકીને રહેણાંક વિસ્તારમાં અસહ્ય ઘોંઘાટ અને કામદારોના અશોભનીય વર્તનથી કંટાળી આજે સમસ્ત ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આદિવાસી સમાજના અગ્રણીઓની હાજરીમાં રજૂઆત કરવામાં આવી છે કે જો 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે। શું છે આ આખી હકીકત, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। વલસાડનું વાકલ ગામ, જ્યાં છેલ્લા કેટલાક સમયથી શાંતિ રોડાઈ રહી છે, તેનું કારણ છે મેરિટ પોલિમર્સ નામની કંપની। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કંપની ગ્રામસભાના ઠરાવની વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રહી છે। આજે આ મામલે રજૂઆત કરવા માટે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા કમલેશ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા। નમસ્કાર, જોહાર। મારું નામ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા। આજરોજ અમે વાકલ ગામના દોણી ફળિયા ખાતે જે મેરિટ પોલિમર કંપનીએ જે ન્યુસન્સ ઊભું કરેલું છે તે બાબતે છેલ્લા ઘણા વખતથી ગ્રામજનો આવેદન, નિવેદન તેમજ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે, તેમ છતાંય setting.com થી બનેલી કંપની કોઈ રીતના મચક આપી રહી નથી અને ગ્રામજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। એના બે મુખ્ય મુદ્દા હતા આજના આવેદનના। એક તો પહેલું કે જે 2022માં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ મંજૂર થયેલો હતો કે આ કંપની અમારા ગામમાં જોઈતી નથી, તે ઠરાવની ઉપરવટ જઈને આ કંપનીને મંજૂરી આપવામાં આવી અને આ કંપની બની ગઈ છે। અને બીજી વસ્તુ કે જીપીસીબી, સીપીસીબીના જે પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન માટેના નિયમો છે કે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી 45 ડેસિબલથી ઓછો જે ઘોંઘાટ હોવો જોઈએ રહેઠાણી વિસ્તારોમાં, પરંતુ આ કંપની રાત્રે એટલો બધો તીવ્ર નોઇઝ પેદા કરે છે કે 55થી લઈને 75-80 સુધી જાય છે। જ્યારે ચેકિંગ આવે ત્યારે સેટિંગથી આ લોકો અવાજ ઓછો કરી દે છે અને એના માટે હવે અમે ખાસ કરીને નોઇઝ પોલ્યુશન માપવા માટેનું યંત્ર મંગાવ્યું। એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 67, 70, 75 સુધી અવાજ જતો હોય છે। તો આ બાબતે અત્યારે પરીક્ષા આવી રહી છે 10મા 12માની, તો અને લોકોની ઊંઘ પણ ખરાબ થઈ રહી છે। તો આ કંપની તાકીદે બંધ થાય અથવા એ કંપની ધારાધોરણોમાં કામ કરે એવી અમારી તમામની માંગ છે। બીજી વસ્તુ કે જે આદિવાસી જે સમાજની જે SC STની સીટો છે વર્ગ 3માં 40%નો અન્યાયી કટ ઓફ લાવીને સરકાર અન્યાય કરી રહી છે, જેના લીધે કેટલાય યુવાનો સરકારી નોકરીથી વંચિત રહી જવા પામેલ છે। તો તે બાબતે પણ અમે કલેક્ટર મારફતે રાજ્ય સરકારનું ધ્યાન દોરેલ છે। આ વિવાદનું મુખ્ય કારણ છે ધ્વનિ પ્રદૂષણ। નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં રાત્રે અવાજની મર્યાદા 45 ડિસેબલ હોવી જોઈએ, પણ અહીંની સ્થિતિ કંઈ અલગ જ છે। ગ્રામજનોએ જાતે તપાસ કરી તો આંકડો 75 ડિસેબલ સુધી પહોંચી રહ્યો છે। સૌથી ગંભીર વાત તો એ છે કે અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓ રાત્રે વાંચી શકતા નથી। આ વધુમાં કંપનીના કામદારો દારૂ પીને જાહેરમાં ગાળાગાળી કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે, જેના કારણે ગામની બહેન દીકરીઓ સુરક્ષિત અનુભવતી નથી। નમસ્કાર, હું જયશ્રીબેન પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય વલસાડ। આ વાકલ ગામનો પ્રશ્ન લગભગ મારા ધ્યાન મુજબ લગભગ અમે આ છેલ્લા 2-2.5 વર્ષથી આ લડત લડતા આવેલા છે કે અમારા આ આદિવાસી વિસ્તાર છે, ખેતીલાયક વિસ્તાર છે। આ પોલિમર્સ, મેરિટ પોલિમર્સ કંપનીને અમારા વાકલ ગામમાં, જે ગામ સતત ખેતી પર નિર્ભર હોય અને આદિવાસી વિસ્તાર હોય, તેમાં લાવીને એ લોકોએ મૂકી દીધું। હવે આજે પરિસ્થિતિ એ છે કે 10મા અને 12માની આ પરીક્ષા આવવાની છે, તેમાં આ કંપની એટલો બધો અવાજ કરે છે કે ત્યાં છોકરાઓ વાંચી શકતા નથી, ગામજનો રાત્રે ઊંઘી શકતા નથી। બીજી વાત બાકી હોય તો ઊંઘી શકતા નથી અને એ લોકો બીમાર પડે એ જુદા છે। પાછા લોકો ખેતી પર નિર્ભર છે, રાત્રે વહેલા સુવાવાળા છે, સવારે વહેલા જાગવાવાળા છે, તે લોકોના મોટાભાગે ડિસ્ટર્બ થાય છે। બીજી એક વસ્તુ કરું કે ત્યાં જે સ્ટાફ છે, જે કંપનીનો જે સ્ટાફ છે, મોટે ભાગે પીધેલી હાલતમાં સાંજના સમયે રહે છે। દારૂ હવે ક્યાંથી આવે છે તો આપણને ખબર છે, ઉડતું ગુજરાત છે।
એટલે ગમે ત્યાંથી દારૂ ઉડીને આવતો હશે કે ખબર નહીં, પણ આ બહેનોને રાત્રે દારૂ પીને આ બહેનો તમે જોતા હશો કે આ બહેનો કેટલી બધી બહેનો છે, એ લોકોની મસ્કરી કરે છે. અરે કપડાં આગળ તો એ લોકો બહેનો આવતી હોય ચારના ભારા લઈને અને કપડાં કાઢીને એ લોકોની આગળ પેશાબ કરતા. એ મુદ્દે પણ અમે ગયા વખતે અમે આવેદન આપેલું હતું. આ બાબતે બી આ રાકેશભાઈ છે, મહેશભાઈ છે, બધા આ બહેનો ઘણી બધી છે, વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ તંત્રની ઊંઘ ઉગડતી નથી. જો પછી તંત્ર કંઈ જ નહીં કરશે તો અમે આગળ કંઈક રસ્તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે નક્કી કરીશું શું કરવાનું. આ અંગે પોલીસે જાણ કરી તમે? પોલીસને બી આગળ વારંવાર જાણ કરી છે અને પોલીસ બી હવે તો થાકી ગઈ એમ કે તો ચાલે, કારણ કે રોજ જ આ બધું થતું હોય છે. દારૂ પીને આવે અને આ બહેનોની મસ્કરી કરે. બહેનોની મેં તમને કીધું ને કે બહેનો મોટે ભાગે ખેતી પર નિર્ભર, રાત્રે સાંજે ચાર કાપીને આવતી હોય, ચારનો ભારા માથા પર હોય અને સામે માણસ પેશાબ કરતો તો પેલો ભારો ઉચોકા જાય કે પેલાને બાજુથી મોઢું ફેરવવા જાય. આ કન્ડિશન છે વાકલ ગામની. એટલે મહેરબાની કરીને આ સરકારને બી હું નમ્ર વિનંતી કરું છું કે આ ખેતીલાયક પ્રદેશ છે અને આદિવાસીઓને બચાવવા માટે તમે કમસે કમ આવી ફેક્ટરીઓ તો અમારા વિસ્તારમાં ન આપો. જો તમારી માંગ સંતોષવામાં ન આવે તો આગામી શું પગલાં રહેશે? અમે વારંવાર રજૂઆત કરી છે, હજુ એક વખત કરીશું રજૂઆત, હજુ એક વખત. અને જો ત્યાર પછી જો નહીં આ માંગ સંતોષવામાં આવે તો અમે એ કંપની પર દિવસ રાત ભૂખ હડતાલ પર ઉતરીશું. હવે પ્રશ્ન એ છે કે શું જિલ્લા વહીવટીતંત્ર આ કંપનીના માલિકો સામે કડક પગલાં ભરશે કે પછી ગ્રામજનોની આ પીડા અનદેખી કરવામાં આવશે? વલસાડના વાકલ ગામની આ લડત હવે આરપારના જંગમાં ફેરવાઈ રહી છે. જો આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવી જ સત્ય ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.